આપણે કેટલું બધું જુઠ્ઠું બોલીએ છે, કેટલું બધું જુઠ્ઠું બોલીએ છે નહીં? દિવસમાં ઓન એન એવરેજ કેટલું જુઠ્ઠું બોલતા હશો તમે? વાહ વાહ વાહ, દિવસની શરૂઆત કરવા માટે કેટલો નેગેટિવ સવાલ છે ને, કે દિવસમાં આપણે કેટલું જુઠ્ઠું બોલીએ છે. એકચ્યુઅલી સવાલ શું હોવો જોઈએ ખબર છે? કે આપણે જુઠ્ઠું કેમ બોલીએ છે. અસત્ય આપણને ફાવી તો ગયું છે, પણ કેમ આપણને આટલું બધું વહાલું છે? સત્ય કેમ નહીં? કારણ કે આપણને એમ લાગે છે કે જુઠ્ઠું બોલવાથી છટકી જવાય છે, લાઈફ ઈઝી થઈ જાય છે, પતી જાય છે. સાચું બોલીએ તો આપણે આમ ખરાબ દેખાઈએ ને આપણી વાતનું વજન નથી પડતું, પણ જુઠ્ઠું બોલવાથી સામેવાળો અંજાઈ જાય છે, સામેવાળાને મેનિપ્યુલેટ પણ કરી શકાય અને આપણું કામ જલ્દી પતે, આવું આપણને લાગે છે. પણ હકીકત જુદી છે. હકીકત એ છે કે જુઠ્ઠું બોલવાનો ભાર રહે છે અને સાચું બોલનાર હળવો રહે છે. હવે જૂઠનો ભાર નાનો કે મોટો ક્યારેક તો વજનદાર કાંટો બની જ જાય. એક જૂઠને છુપાવવા માટે તમારે બીજા 1000 બોલવા જ પડે. અને આજના દેખાદેખીના જમાનામાં દિવસમાં અસંખ્ય વાર આપણે જૂઠનો સહારો લઈ અસત્યના આંચળાને ઓઢી લઈએ છીએ અને એનો એક સ્ટ્રેસ ઊભો થાય છે જૂઠનો. આપણે રિયલાઇઝ કરીએ કે ના કરીએ, પણ એ જુઠ્ઠું આપણને અંદરથી કોરી ખાતું હોય છે, આપણા અંતરાત્માને ડંખે છે. અને એટલે તમે જુઓ, દરેક સંપ્રદાય, દરેક ધર્મના નિયમો તમે જુઓ તો સૌથી કોમન વાક્ય કયું હોય? ક્યારેય જુઠ્ઠું ન બોલવું. પછી ઇસ્લામ હોય, ક્રિશ્ચિયાનિટી હોય, સનાતન હિન્દુ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, બધામાં એક વાત તો શીખવાડવામાં આવી જ હોય, ક્યારેય જુઠ્ઠું ન બોલવું. પણ એનું પાલન કેટલું અઘરું છે. ગાંધીજીએ કરી બતાવેલું. તમે સત્યના પ્રયોગો વાંચો તો સમજાય. જ્યારે આ મહિનો ગાંધીજીને યાદ કરવાનો મહિનો છે, ત્યારે એક લાઈન આપણા જીવનમાં આપણે ખરેખર કેટલી ઉતારી શક્યા છે એ વિચારીને દિવસની શરૂઆત કરીએ કે જુઠ્ઠું ન બોલવું. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.